નમસ્કાર દોસ્તો, જય હિન્દ એન્ડ લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 400 કરતાં પણ વધારે એવી ખેતીવાડી મદદનીશની આ ભરતી આવી છે. વર્ગ 3ની આ પોસ્ટ છે. તો આ વર્ગ 3ની પોસ્ટની અંદર પાછા બધા લોકો ફોર્મ ભરી શકતા નથી, એટલે કે આની જે શૈક્ષણિક લાયકાત જે છે એ મર્યાદિત છે. એટલે કોમ્પિટિશન છે એ પણ ઓછું રહેવાનું છે. આ ઓછા કોમ્પિટિશનની અંદર જો તમારે આ વર્ગ 3ની સરકારી નોકરી મેળવવી હોય તો ચોક્કસથી સારી પ્રિપેરેશન જોશે, તગડી પ્રિપેરેશન જોશે. અને એમાંય આ આખી પરીક્ષા છે એનો જે ફેઝ છે એ ફેઝની અંદર CBRT મદદથી એટલે કે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે એ થવાની છે. તો આવો સમજીએ કેવી રીતે આ ઓછા સમયની અંદર તમે ખેતીવાડી મદદનીશ બની શકો, ખેતીવાડી મદદનીશની આ જે પરીક્ષા છે એ દોસ્તો તમે પાસ કરી શકો. એની આખી સંપૂર્ણ સ્ટ્રેટેજી જે છે જોઈએ આપણે આજના આ સેશનમાં. તો તૈયારી કરતા પહેલા ખાસ આ એક વખત વિડીયો જોવો અને જો તમને યોગ્ય લાગે તો તમે જે છે આ વિડીયોને ચોક્કસથી ફોલો કરી શકો છો. હવે આપણે એક વસ્તુ તો આપણે ક્લિયર કરી જ લઈએ કે સૌથી પહેલા તો કેટલી જે રિક્રુટ છે તો કે વેકન્સી છે એ 436 વેકન્સી છે. હવે આમાંય જુઓ તો બધા એસસી, એસટી, એસસીબીસી, EWS અને ઓપન બધી જ કેટેગરી માટે અહીંયા અવેલેબલ છે. આ ભરતીમાં બધી જ કેટેગરી જે છે એ ફોર્મ ભરી શકે છે અને રિઝર્વેશનનો પણ લાભ લઈ શકે છે. બરાબર છે. હવે ત્યાર પછી આપણા મગજમાં પ્રશ્ન હોય કે સાહેબ આની અંદર પરીક્ષા જે છે એ ક્યારે લઈ શકાય? તો જનરલી તમે જોવા જાવ ને તો આની આખી પરીક્ષા છે ને એ અંદાજિત તમને 3 મહિના જેટલો સમય મળશે. કેટલા? 3 મહિના જેટલા સમયની અંદર તમારી એ પ્રિપેરેશન કરવા માટે તમને અહીંયા તૈયારી જે છે એ તૈયારી કરવા માટે સમય મળશે. હવે જુઓ, તમને 3 મહિનાનો વ્યવસ્થિત સમય મળે તો તમે આની જે તૈયારી જે છે જો પ્રોપર ગાઈડન્સથી કરો, પ્રોપર માર્ગદર્શનની સાથે કરો તો ચોક્કસથી આ 436ની અંદર તમારું નામ ચોક્કસથી આવે. અને દોસ્તો, આ રીતે આવી પ્રકારની ભરતીઓમાં આપણા સિલેક્શન રેટ પણ છે. લક્ષ્યમ એકેડેમીના જે સિલેક્શન જે છે એ રેટ જે છે એ પણ છે. એટલે દોસ્તો, જો વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છતો હોય તો તમે અહીંયા કામકાજ કરી શકો. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આની જે પરીક્ષા છે એ કમ્પ્યુટર બેઝડ જે છે ટેસ્ટથી લેવામાં આવશે. અને એમાંય આની જે છે એ પરીક્ષાની અંદર એ પાર્ટ એ અને પાર્ટ બી આ રીતે બે અલગ અલગ સેશન હશે. પાર્ટ એ અને પાર્ટ બી. સૌથી પહેલા સિલેબસ જોઈ લઈએ. બરાબર, આ પાર્ટ એ અને પાર્ટ બી નો જો સિલેબસ તમે જુઓ ને તો પાર્ટ એ નો સિલેબસ છે ને એ કંઈક આવો છે. પાર્ટ એ છે એ ખાલી 60 માર્કનું છે. આ 60 માર્કનું પાર્ટ એ કે જેની અંદર તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન કે જેના ટોટલ 30 માર્ક છે. શું કેટલા માર્ક છે? તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન. ડેટા ઇન્ટરપ્રિટેશન છે જે હમણાં CCની ભરતીની પરીક્ષામાં પૂછવામાં આવેલું, એટલે એના જ સિલેબસ છે. બરાબર, પાર્ટ એ ની અંદર ડેટા ઇન્ટરપ્રિટેશન, તાર્કિક કસોટી એનો જ સિલેબસ છે. ગાણિતિક કસોટીઓ, આ ગાણિતિક કસોટીઓની અંદર એટલે કે એરિથમેટિકની બધી વસ્તુઓ આવશે અને એના પણ 30 માર્ક છે. એટલે એ પણ સિમ્પલ છે, સરળ રીતે છે. 60 માર્કનું આખું આ પોર્શન છે એ તમારો ક્લિયર થઈ ગયો. કેટલા? 60 માર્કનો આખો પોર્શન છે એ અહીંયા તમારો ક્લિયર જે છે એ થઈ ગયો. પાર્ટ બી જે છે, પાર્ટ બી ની અંદર GS ના અલગ અલગ સબ્જેક્ટ છે. ઓકે સર, પાર્ટ બી જે છે એની અંદર ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ છે. પાર્ટ બી ની અંદર કરંટ અફેર્સ સાથે સાથે ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન. હવે જુઓ, અહીંયા ગુજરાતી લેંગ્વેજ છે ને એનું વ્યાકરણ તમારે કરવાની જરૂર નથી. શું છે? કોમ્પ્રિહેન્શન છે. કે પેરેગ્રાફ હશે અને એ પેરેગ્રાફની માંથી 5 પ્રશ્નો તમને આપ્યા હશે. એ 5 પ્રશ્નો છે એના તમારે વ્યવસ્થિત જવાબ આપવાના રહેશે. તો આ ગુજરાતી અને ઇંગ્લિશમાં સેમ પેરેગ્રાફ હશે, એના 5 પ્રશ્નો અને જવાબ આપવાના રહેશે. તો આવી રીતે આટલા જે સબ્જેક્ટ છે, આ 3-4 સબ્જેક્ટ છે એના તમને 30 માર્ક છે. બરાબર. અને સૌથી મહત્વનું, સૌથી અગત્યનું જે છે એ આ 120 માર્કનો ટેકનિકલ પોર્શન છે ભાઈ. બરાબર દોસ્તો, હવે ટૂંક સમયની અંદર
આની ઉપર પણ હું વાત કરીશ કે આમાં આ સંબંધિત વિષયને લગતા જે બાબતો છે, આનું જે આ ટેકનિકલ જે છે એમાં શું શું પૂછાઈ શકે, સંબંધિત વિષય અને એને ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે, એના તમારે 120 માર્ક છે. એટલે કે આનું ખેતીવાડી મદદનીશનું આખું એ જગ્યાને લગતી માહિતી હોય અને એના વિષયને લગતી આખી એક માહિતી છે, એના તમારે 120 માર્ક છે. એટલે સૌથી મોટો પોર્શન. દોસ્તો, તમને ઓનલાઈન ઘણા બધા વિડીયોઝ છે એ મળી જશે, પણ દરેક વિડીયોઝની અંદર પ્રોપર ઇન્ફોર્મેશન છે એ જનરલી નથી આપતા. લક્ષ્યમ એકેડેમીના પ્લેટફોર્મથી તમને આની પણ તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળશે. બરાબર, 120 માર્ક જે છે એની અંદર કઈ કઈ વસ્તુ આવી શકે છે જે હાલ રાજકોટની જે ખેતી મદદનીશની કચેરી જે છે એમની સાથે રહી અને અમે એમની પાસેથી એક સંભવિત સિલેબસ છે એ મેળવી રહ્યા છીએ. ટૂંક સમયની અંદર અમારી પાસે એ સંભવિત સિલેબસ છે એ આવી જશે અને એ પણ આપણે જાહેર કરશું. તો આ જે ટેકનિકલ છે ને એ જ મહત્વનું છે. ગેમ ચેન્જિંગ પોર્શન છે, આખો ગેમ ચેન્જિંગ પોર્શન છે દોસ્તો. અને આ ગેમ ચેન્જિંગ પોર્શનમાં જેટલા માર્ક તમે ખેંચી શકો ને એટલા માર્ક તમારે ખેંચવા પડે. બરાબર, જો અહીંયા કોઈની ભૂલ થાય તો મેરિટ લિસ્ટની અંદર નામ નીકળી જાય અને તમારું જે સપનું છે એ સપનું જે છે તમે સાકાર ન કરી શકો. એટલા માટે વ્યવસ્થિત પ્રિપેરેશનની અહીંયા જરૂર છે. એટલે આ પરીક્ષાના માર્ક કેટલા? તો કે 150 માર્ક. પાર્ટ બી ના 150 માર્ક. તો તમારા માર્કનું જે કેલ્ક્યુલેશન પાર્ટ એ અને પાર્ટ બી આ બંને પરીક્ષાની આધાર ઉપરથી થશે. ઓકે, તો આ બંને પરીક્ષા કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થશે. ડન છે. હવે અહીંયા એક પ્રશ્ન એવો થાય કે સર આના માટેની આપણી સ્ટ્રેટેજી જે છે એ શું હોવી જોઈએ? 180 મિનિટનો સમય જે છે એ તમને ટોટલ મળશે. કેટલા? 180 મિનિટ. 180 મિનિટની અંદર તમને જોવા જાવ તો ટોટલ જે છે એ તમે પાર્ટ એ અને પાર્ટ બી આમ થઈ અને 210 પ્રશ્નો તમે લખો છો. બરાબર, મેથ્સની અંદર તમારે અહીંયા જે ટૂંક જ સમયમાં, મેથ્સ માટે તમને 1 કલાકનો જ સમય છે. બરાબર, ખૂબ જ શોર્ટ સમયની અંદર, ખૂબ જ જે છે એકદમ ટૂંકા સમયમાં તમે કોઈ દાખલા સોલ્વ કરી શકો ને એવી જે ટ્રિક્સની તમને અહીંયા જરૂર છે. તો એવી ટ્રિક્સ જે છે એ ચોક્કસથી તમે અહીંયા અપ્લાય કરવી પડશે. અને ત્યાર પછી પાર્ટ બી જે છે એ પાર્ટ બી માટે 120 માર્ક અને આવી રીતે 120 માર્ક અને સાથે 30 માર્ક એટલે 150 માર્ક માટે બે માટે જોવા જાવ તો પાર્ટ એ અને પાર્ટ બી એના માટે તમને 3 કલાકનો સમય મળશે. તમને અહીંયા 3 કલાકનો બેયનો માટેનો સમય એ મળશે. બરાબર છે. તો હવે તમે જોવા જાવ તો અહીંયા તમારી પાસે 3 કલાક છે લડવા માટે જે છે એ 3 કલાક. અને આ 3 કલાકની જો તૈયારી કરવી હોય, વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો એના માટે તમારે પહેલા તો એક ટાઈમ શેડ્યુલ બનાવવું પડશે. તમે માની લો કે આજથી આપણે ટાર્ગેટ સેટ કરી દો અત્યારે કે આપણે ખેતી મદદનીશ જે છે એમાં જવું છે, ખેતી મદદનીશની વ્યવસ્થિત તૈયારી કરવી છે. દરરોજ જે તમારી પાસે ધારો કે એક દિવસની અંદર 3 કલાકનો સમય હોય ને તો એ 3 કલાકના માધ્યમથી પણ તમે દરરોજ જે છે એ વાંચી તૈયારી કરી અને પરીક્ષામાં બેસો એટલે ચોક્કસથી રિઝલ્ટ જરૂરથી આવે. બરાબર, આ 3 કલાકની તમે આવી રીતે આ પરીક્ષા જે છે પાસ કરી શકો. એટલે સૌથી પહેલું સ્ટેપ, આની સૌથી પહેલી સ્ટ્રેટેજી શરૂઆત જ થાય છે કે તમે જો આ પરીક્ષામાં ફોર્મ ભરો છો એટલે ફોર્મ ભરવાથી લઈ અને જ્યાં સુધી તમારી પરીક્ષા નથી આવતી ને ત્યાં સુધી એક પ્રોપર શેડ્યુલ બનાવો અને એ શેડ્યુલ મુજબ જે છે કામ કરવાનું રાખો. એક દિવસની અંદર એક આખું 7 દિવસનું એક શેડ્યુલ બનાવી તમારી પાસે જે અવેલેબલ ટાઈમ છે એ અવેલેબલ ટાઈમ ભલે એ 3 કલાક જ હોય પણ એ 3 કલાકમાં કયો સબ્જેક્ટ વાંચવાનો છે એ તમારે મેન્શન કરવાનું રહેશે અને અઠવાડિયાના અંતે તમારે એનો રિપોર્ટ જે છે એ લખવાનો રહેશે કે ભાઈ મારી પાસે અત્યારે આ એક વીકમાં મેં આટલું કમ્પ્લીટ કર્યું. બરાબર છે. આવી રીતે કરશો તો ચોક્કસથી રિઝલ્ટ મળશે. જો સમય ઓછો છે, ઓછા સમયની અંદર સમયને તમારે સાચવવો પડે ને એમાં તમારે આખો સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે તો એ વસ્તુ જે છે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અને એટલા માટે લક્ષ્યમ એકેડેમીના આ જે પ્લેટફોર્મના માધ્યમથી ગુજરાતમાં સૌથી કિફાયતી દર ઉપર, ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ રેટ ઉપર લક્ષ્યમ એકેડેમીના માધ્યમથી દોસ્તો તમે ખેતીવાડી મદદનીશની તૈયારી કરી શકો છો. આ 436 જગ્યાઓ માટે તમે તૈયારી છે એ કરી શકો છો અને એના માટે લક્ષ્યમ એકેડેમી છે એ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ તમારા માટે લાવી છે. ગામની અંદર તમને 8000નો કોર્સ મળશે.
પણ લક્ષ્યમ એકેડેમીના માધ્યમથી તમને આ આખો જે છે એ લેક્ચર્સનો કોર્સ જે છે લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સ પણ મળશે. સાથે સાથે એમની જે છે મટીરિયલની જે પીડીએફ છે એ પીડીએફ તમને મળશે. એટલે એ તમારે સિમ્પલી પ્રિન્ટ કાઢી લેવાની અને આ મટીરિયલ સાથે પીડીએફ મટીરિયલ સાથે તમને આ માત્ર 4,000 રૂપિયાની અંદર, કેટલા? માત્ર 4,000 રૂપિયાની અંદર જ આ ખેતીવાડી મદદનીશની જે બેચ તમે લઈ શકો છો, જે આખા ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ છે. બરાબર? તમને એક સાચી દિશાની જરૂર છે. જો એ સાચી દિશા મળી જાય તો વ્યવસ્થિત તમારી પરીક્ષા પાસ થઈ જાય. બીજી વાત કે 150 માર્કની અંદર જે 120 માર્કનું જે ટેકનિકલ છે એ ટેકનિકલની તૈયારી પણ આની અંદર ઇન્ક્લુડેડ છે. આ બેચ જે છે શરૂ થઈ રહી છે. એ આ બેચ નેક્સ્ટ વીક થી આપણે શરૂઆત કરવાના છીએ. નેક્સ્ટ વીક એટલે કે 8 જુલાઈ, 8 જે છે 8/7/2024 થી આ વસ્તુ, આ બેચ છે દોસ્તો, એ આપણે કરી રહ્યા છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમને ઇન્ટરેસ્ટેડ છે, જેમને બનવું છે, ખેતીવાડી મદદનીશ બનવું છે અને એને માટે વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો તમે આ ખેતીવાડી મદદનીશની અમારી આ બેચ છે એ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. ભાઈ જો અહીંયા ભાવ ઘણા લોકોને હોય, તમે શું કામ નીચા દર ઉપર? અમારું ઈચ્છા જે છે વિદ્યાર્થીઓને મદદ કરવાની છે. બરાબર છે? અને એમાં જેટલા અમારી જે એકચ્યુઅલ કોસ્ટ જે છે એ જે વસ્તુ અમે રાખી રહ્યા છીએ. તો આખા ગુજરાતમાં સૌથી કિફાયતી રેટ ઉપર, સૌથી નીચા દર ઉપર માત્ર 4,000 રૂપિયાની અંદર કોઈ નથી આપતું. 4,000 રૂપિયાની અંદર તમને આ આખી બેચ 436 જગ્યાઓ માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સ છે એના માધ્યમથી આખી જે છે ખેતીવાડી મદદનીશની આખી બેચ તમને મળી રહી છે. હવે આ બેચ માટે માની લો કે તમને આ બાબતે કોઈ ક્વેશ્ચન છે, કોઈ ક્વેરી છે ખેતીવાડી મદદનીશની ભરતી માટે, અમારી જે હેલ્પલાઇન છે, હેલ્પલાઇન નંબર આપી દઉં છું 9429077607. આ અમારી જે હેલ્પલાઇન નંબર જે છે એના ઉપર સવારના 10 થી લઈ સાંજે 7 વાગ્યા સુધી તમે ચોક્કસથી એ કોન્ટેક્ટ કરી શકો છો, તમારા પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકો છો. આના માટે આ જે કોર્સ જે છે એ અમારી એપ્લિકેશન છે એના ઉપરથી તમને મળશે. ગૂગલ ઉપર તમે ખાલી લક્ષ્યમ સર્ચ કરશો એટલે એક આ લક્ષ્યમ એકેડેમીની અમારી જે એપ છે એ ડાઉનલોડ કરી લેવાની અને સીધું જ અહીંયા જે છે એ તમને જે ક્લાસ 3, આ મેઇન એનું તમે રજીસ્ટ્રેશન કરીને જુઓ તો આ હોમ સ્ક્રીન છે, એમાં ક્લાસ 3 ની અંદર છે આ બેચ તમને મળશે માત્ર 4,000 રૂપિયાની અંદર. દોસ્તો વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો આવી જાઓ, અમારી સાથે જોડાઈ જાઓ લક્ષ્યમ એકેડેમીની સાથે. હું મળું છું આવા જ ઇન્ટરેક્ટિવ વિડીયોની સાથે. હજી તો ઘણા બધા સેશન તમારા માટે આપણે પ્લાન કર્યા છે કે એનું બુક લિસ્ટ શું હોવું જોઈએ. બરાબર? આની જે ક્રાઇટેરિયા હોય તો એ આ ક્રાઇટેરિયાની અંદર આ જે ખેતીવાડી મદદનીશની જોબ પ્રોફાઇલ શું છે અને એવા ઘણા બધા સરપ્રાઇઝીસ તમારા માટે પ્લાન કર્યા છે. તો ખાસ આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ, જો ચેનલ ઉપર નવા છો તો આવી ભરતી માટે સબસ્ક્રાઇબ કરજો. મળીશું સીધા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી દોસ્તો મને રજા આપશો. જય હિન્દ એન્ડ જય ભારત.